રાધે રાધે મિત્રો, જો તમારી પણ નોકરી ચાલુ હોય અને તમારે તમારા પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો કેટલા પીએફના રૂપિયા ઉપાડી શકો તેમજ કેવી રીતે પીએફના રૂપિયા ઉપાડી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું. એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી અને એમાં તમારે EPFO.gov.in ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું છે. એટલે પછી EPFOની ઓફિશિયલ વેબસાઇટ તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે. એમાં તમારે નીચેની તરફમાં આવી જવાનું અને એમાં તમારે વિથડ્રો પીએફમાં એપ્લાય નાવ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા તમે એપ્લાય નાવ ઉપર ક્લિક કરો એના પછી એમાં નીચેની તરફમાં આવી અને તમારે તમારો 12 આંકડાનો UAN નંબર તમારી પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો છે. અને પછી તમારે એમાં નીચેની તરફમાં આવી અને પીએફનો પાસવર્ડ જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમારા પીએફ એકાઉન્ટ સાથે જે પણ મોબાઈલ નંબર તમે લિંક કરેલો હોય એ મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી તમારે એન્ટર કરી અને ઓટીપી સબમિટ કરી લેવાનો છે. અને આ ઓટીપી 5 મિનિટ સુધી જ વેલિડ હોય એટલા માટે તમારે 5 મિનિટની અંદર ઓટીપી એન્ટર કરી લેવાનો. એટલા માટે હવે આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી ગયો, એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લઈએ. એટલે પછી તમે તમારા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશો. એના પછી ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી મેનેજ ઉપર ક્લિક કરી અને કેવાયસી ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે તમે બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોવી જોઈએ. અને જો તમારે 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એમાં પાન કાર્ડની કેવાયસી પણ કરેલી હોવી જોઈએ. એટલે બંને કેવાયસી આપણી થઈ ગઈ. એના પછી ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી વ્યૂ ઉપર ક્લિક કરી અને પાસબુક લાઇટ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી એમાં નીચેની તરફમાં આવી અને સિલેક્ટ મેમ્બર આઈડી ઉપર ક્લિક કરી અને જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ કંપની સિલેક્ટ કરી અને વ્યૂ પાસબુક ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી તમારે એમાં નીચેની તરફમાં આવી અને એ જોઈ લેવાનું કે એમ્પ્લોયી શેરમાં અત્યાર સુધીમાં કેટલા પીએફના રૂપિયા જમા થયા. એમાંથી 75% જેટલા પીએફના રૂપિયા તમારી નોકરી ચાલુ હોય ત્યારે તમે ઉપાડી શકો. અને જો તમારે એમ્પ્લોયર શેરના પીએફના રૂપિયા ઉપાડવા હોય તો જ્યારે તમે નોકરી છોડી દીધી હોય એના પછી તમે તમારા બધા જ પીએફના રૂપિયા ઉપાડી શકો. એટલે પછી તમારે ક્લોઝ ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી તમારે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી અને એમાં તમારે ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી તમારે એમાં 1 મેમ્બર 1 EPF એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર ક્લિક કરી અને જૂની જેટલી પણ કંપનીના પીએફના રૂપિયા હોય એ અત્યારે જે પણ કંપનીમાં કામ કરતા હોય એ કંપનીમાં ટ્રાન્સફર કરી લેવાના. એટલે પછી તમારે ઓનલાઈન સર્વિસીસમાં ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમને એમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે. એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે અને બેંક એકાઉન્ટ નંબરની બાજુમાં ગ્રીન કલરમાં રાઇટનો સિમ્બોલ તમને જોવા મળી જશે. એટલે પછી તમારે એમાં નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી અને એમાં તમારે નીચેની તરફમાં આવી અને સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમને એમાં તમારી નોકરી ચાલુ હોય અને પીએફના રૂપિયા ઉપાડવા માટે પીએફ એડવાન્સ ફોર્મ 31 ઓપ્શન જોવા મળી જશે. એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા તમે સિલેક્ટ કરો એના પછી નીચેની તરફમાં સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી અને જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવા હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની છે. અને પછી નીચેની તરફમાં સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર ક્લિક કરી અને એમાં આપણે ઇલનેસ સિલેક્ટ કરી લઈએ. કારણ કે ઇલનેસ સિલેક્ટ કરીએ તો 2 થી 3 દિવસની અંદર બેંક એકાઉન્ટમાં પીએફના રૂપિયા જમા થઈ જાય. એટલે જેવું ઇલનેસ સિલેક્ટ થઈ જાય એના પછી નીચેની તરફમાં જેટલા પણ પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ અમાઉન્ટ તમારે એન્ટર કરી લેવાનું છે. એટલે જેવું તમે અમાઉન્ટ એન્ટર કરો એના પછી નીચેની તરફમાં લોકાલિટીમાં તમારા ગામનું નામ એડ્રેસમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનું.
અને પછી એમાં નીચેની તરફમાં સ્ટ્રીટમાં તમારો શેરી નંબર એન્ટર કરી અને પછી એમાં નીચેની તરફમાં સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને તમારું રાજ્ય સિલેક્ટ કરી લેવાનું. એટલા માટે હવે આપણે રાજ્ય સિલેક્ટ કરી લીધું. એના પછી નીચેની તરફમાં સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને જે પણ જિલ્લો હોય એ જિલ્લો સિલેક્ટ કરી લેવાનો. અને પછી એમાં તમારે નીચેની તરફમાં આવી અને તમારું સિટી એટલે કે તમારા તાલુકાનું નામ અથવા તો સિટીનું નામ એન્ટર કરી અને પછી એમાં નીચેની તરફમાં 6 ડિજિટ પિનકોડ એન્ટર કરી લેવાનો. અને પછી તમારે નીચેની તરફમાં ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે, એ ઓટીપી સબમિટ કરી લેવાનો. અને પછી ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસમાં ટ્રેક ક્લેમ સ્ટેટસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમે જે પણ ક્લેમ કરેલો હોય એ ક્લેમ તમને જોવા મળી જશે અને જ્યારે પણ તમારો ક્લેમ સેટલ થશે ત્યારે ક્લેમ સેટલડ એવું જોવા મળી જશે. એટલે હવે જો તમારા પીએફ એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો, એના ઉપર હું તમને રિપ્લાય આપીશ. અને હવે જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારો મોબાઈલ નંબર તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે, ત્યાંથી મને કોન્ટેક્ટ કરી લેજો.